ચાલુ પ્રોગ્રામમાં કલાકાર ઉપર સાપે હુમલો કર્યો. અત્યારે હાલ જે વિડીયો સામે આવ્યો છે, તમે આ એક વિડીયો ધ્યાનથી સાંભળતા જજો. તમે ઘણા બધા કલાકાર જોયા હશે, પણ કોઈ દિવસ સાપવાળા કલાકાર નહીં જોયા હોય. આ બેન જુઓ, આ બેનના હાથમાં એક સાપ છે અને તે ધામધૂમથી ગીતો ગાઈ રહ્યા હતા, લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા હતા. પણ મિત્રો, આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકો પણ ડરી ગયા. ભાઈ, ગુજરાતની અંદર ઘણા બધા મોટા મોટા કલાકારો છે. ગીતાબેન રબારી હોય, કાજલ મહેરિયા હોય, કિંજલ દવે હોય કે કોઈ પણ બીજા ઘણા બધા લેડીઝ કલાકાર હોય, પણ ભાઈ કોઈ પણ કલાકાર જ્યારે સ્ટેજ પ્રોગ્રામ ઉપર ગાવા જાય ને, ત્યારે ભાઈ સાપ લઈને નથી જતા. અને આ કલાકાર જુઓ કે પોતાના સાથે સાપ રાખે છે. હવે કોઈએ વિચાર્યું પણ નહીં હોય એવી ઘટના બની ગઈ અને એવો વિડીયો વાયરલ થયો. આ વિડીયો વાયરલ થતા પહેલા તો બધા લોકો ડરી ગયા કે શું અચાનક સ્ટેજ ઉપર સાપ પડ્યો કે શું. પણ જ્યારે બધા લોકોને ખબર પડી કે આ બેન તો દરેક જગ્યાએ પ્રોગ્રામમાં સાપ લઈને જાય છે અને પોતાની સાથે એક સાપ રાખે છે, હવે શું ખરેખર આ સાપે હુમલો કર્યો કે શું, આ પણ સવાલ ઊભો થયો છે. પહેલા તો આ બેન જુઓ કે એકદમ અલગ અંદાજમાં એક નવી સ્ટાઇલની અંદર પ્રોગ્રામ કરી રહ્યા છે. અત્યારે હાલ ઘણા બધા લોકો આ બેનને પ્રોગ્રામ પણ આપી રહ્યા છે, કારણ કે આ બેન એક સાપવાળા કલાકાર તરીકે ઓળખાવા માંડ્યા છે. જ્યારથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ વિડીયો થયા ત્યારથી તો બધા લોકો એવું જ કહેવા લાગ્યા છે કે આ બેનનું નામ સાપવાળા કલાકાર પાડી દો, કારણ કે કોઈ પણ બેનની અંદર એટલી બધી હિંમત નહીં હોય જે ભાઈ સાપ પોતાના ખભા ઉપર બેસાડે, હાથ ઉપર બેસાડે અને પ્રોગ્રામ કરવા માટે સાપને સાથે લઈને જાય. હવે આ બેનનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો તમે જુઓ. વિડીયો જોયા પછી તમારું શું કહેવું થાય છે એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. અને આ એક સાપવાળા કલાકાર, આ બેન વિશે તમે પણ કંઈક કહેતા જજો.